અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો સ્વામિનારાયણ સંતોના નિવેદનોનો હવે વિરોધ સતત વકરી રહ્યો છે। મોગલધામના મહંત ચારણ ઋષિ બાપુના ઉપવાસનો આજે બીજો દિવસ છે। આવો બફાટ હિન્દુ ધર્મની પરંપરા અને સંસ્કૃતિ માટે નુકસાનકારક છે તેવું ચારણ ઋષિ બાપુએ કહ્યું। વધુમાં ઉમેર્યું કે ધર્મગુરુઓએ સંવાદ અને સહિષ્ણુતાને આગળ વધારવી જોઈએ। હવે આપણે લડવું જ પડે, સનાતનનું અપમાન નહીં ચાલે, સરકારે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવું ચારણ ઋષિ બાપુએ કહ્યું છે। ભાવિકો બાપુના આંદોલનને મજબૂત સમર્થન પણ આપી રહ્યા છે। કચ્છના ભજનીક પાલુભાઈ ગઢવી પણ વિરોધમાં જોડાયા છે। જય મણિધર, જય વડવાળી। ખૂબ માના આશીર્વાદ 18 વર્ણને બધાને સદબુદ્ધિ દે, સનાતન ધર્મવાળા બધાને, અને માતાજીને પ્રાર્થના મોગલને। આજે બીજો દિવસ છે અનુષ્ઠાનનો, અને ઘણાને મને ફોન આવે છે સાધુ સંતોના, બીજા પણ જેને કહેવાય કે આપણા અગ્રક્ષો છે, રાજકારણીઓ છે, બધાના ફોન આવે છે, ખબર પૂછે છે બધાએ, અને ફોન આવે છે ઘણાને આવી રહ્યા છે અત્યાર સુધી। તો મારી લડાઈ છે કે નહીં, આપણે સનાતન ધર્મની છે। હું ચારણ છું। બીજી વાત કે આનો નિર્ણય વહેલા તક લે, બસ એ છે બાપુનો આદેશ કે આનો જે તે બને, જે આપણે સત્યની લડાઈ છે અને સત્યથી બોલપેનથી લડવાનું છે આપણે। તો આમાં બધા સાથ સહકાર આપે છે, જેને કહેવાય આપણે સનાતન ધર્મી ટોટલ આમાં 18 વરણ આવી ગયો છે, અને બધાની ફરજ છે, મારા એકની નથી, બધાને છે। હું તો કારણ કે આનો પરિવાર છે, બાજુ મારો દીકરો બેઠો મોટો, અમારી ફરજ છે। અને આજ બીજો દિવસ છે, અને જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે, જ્યાં સુધી આનો નિર્ણય હવે તો સમાજના હાથમાં છે, સાધુ સંતોના હાથમાં છે, 18 વર્ણના હાથમાં છે, સનાતન ધર્મના હાથમાં છે। આનો નિર્ણય આવે તો અમારા માટે નિર્ણય છે। હવે એ ભેળા થઈને જે નિર્ણય લે એ નિર્ણય બાપુનો છે। મને ફોન ઘણા આવે છે સાધુ સંતોનો, આ બીજા પણ જે અગ્રક્ષો છે, મોટા મોટા રાજકારણીઓ છે, બધાને આવે છે, અને એની ફરજ છે, મને ફોન કરી શકે અને કરે છે। તો આજે બીજો દિવસ છે, મારું જે અનુષ્ઠાન છે આ ચાલુ જ છે અને ચાલુ રહેવાનું છે જ્યાં સુધી આનો નિર્ણય આવી જાય છે। મને વિશ્વાસ છે આવી જાય છે, તો એ જે મારી ફરજ છે એ મારે પૂરી પાડવી પડે। જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી। સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી અમુક સંતો દ્વારા જે સનાતન ધર્મના દેવી દેવતાઓ છે એના વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવી, એમને નીચા દેખાડવા અને પોતાના જેને માનતા હોય એને મહાન બતાવવાનો જે પ્રયત્ન થાય છે, અને જે કંઈ આવી ખોટી ચેષ્ટાઓ થાય છે એના કારણે શું થાય છે કે આજે આપણા મૂળ સનાતન ધર્મના જે આપણા દેવી દેવતાઓ છે એ તો હજારો લાખો વર્ષથી એને માનનારો વર્ગ છે, અને આજે પણ માનતો આવ્યો છે।